પંડ્યા હમ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। રાજ્યમાં અમદાવાદ ખાતે હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે HMPV નો પહેલો કેસ આવતા જ આરોગ્ય તંત્ર સજ્જ થઈ ગયું છે, જેને લઈને ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બની ટેસ્ટથી લઈ ટ્રીટમેન્ટની તમામ સુવિધાઓ સાથે સજ્જ થઈ ગયું છે। જો કે ગભરાવાની નહીં પરંતુ સતર્કતા રાખવાની તાકીદ કરી છે। HMPVના ચીનમાં કેસોથી અફરાતફરીના વહેતા થયેલા અહેવાલ એક તરફ લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઈ જવા સાથે દહેશત જોવા મળી રહી છે, ત્યારે દેશમાં 2 અને તેમાંય ગુજરાતમાં તે પૈકીનો એક કેસ નોંધાતા તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। સરકાર તરત એક્શનમાં આવી ગઈ છે। ભરૂચ જિલ્લામાં હજી સુધી HMPVનો એક પણ કેસ સામે આવ્યો નથી। જો કે આગમચેતીના ભાગરૂપે આરોગ્ય તંત્ર સતર્ક થઈ ચૂક્યું છે। ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે RT-PCR ટેસ્ટ કરવા માટેની તમામ તૈયારીઓ કરવા સાથે સારવાર માટેની પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। ભરૂચ કિરણ સી પટેલ એટલે કે જનરલ હોસ્પિટલના સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર દીપા થનાડીએ તંત્રની સજ્જતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે ટેસ્ટની સુવિધા કરવા સાથે વેન્ટિલેટર અને આઇસોલેશન વોર્ડ પણ તૈયાર છે। જો કે ભરૂચમાં હજુ કોઈ કેસ નોંધાયો નથી અને હાલ શરદી, ખાંસી અને તાવના કેસ આવી રહ્યા છે। ગભરાવાની જરૂર નથી પણ સતર્ક રહેવાની જરૂર છે। માસ્ક પહેરવું, ખાંસી શરદી હોય તો બહુ બહાર ન જવું તેમજ તબીબી સલાહ મુજબ જરૂર જણાય તો ઘરે અથવા હોસ્પિટલમાં આઇસોલેટ થઈ જવું જોઈએ। આમ ભરૂચમાં કોઈ કેસ HMPV વાયરસનો આવ્યો નથી પણ કોરોના સમયની સુવિધા અને અનુભવ સાથે તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। मैं डॉक्टर दीपा थदानी, असिस्टेंट प्रोफेसर इन मेडिसिन डिपार्टमेंट ऑफ KMCRI भरूच। तो अभी जो सबसे ज्यादा क्वेरी आ रही है पेशेंट से, रिलेटिव से कि ये ह्यूमन मेटान्यूमो वायरस है क्या, तो ये भी एक नॉर्मल सर्दी खांसी जुकाम वाला वायरस है जो ठंड के दिनों में मौसम चेंज होने की वजह से होता है। तो इसके लिए क्या क्या लक्षण होते हैं? सर्दी होती है, खांसी होती है, गले में खराश होती है। हाँ, जो एक्सट्रीम ऑफ एजेस है जैसे कि ज्यादा एज के लोग, जैसे 65 साल से ज्यादा उम्र के लोग या कम उम्र के लोग, उनमें ये ज्यादा सिम्टम्स प्रोड्यूस कर सकता है, निमोनिया करवा सकता है और जानलेवा भी हो सकता है। पर ऐसे केसेस बहुत कम है। ये कोविड नहीं है, कोविड की तरह वायरस है, पर इसके इतने क्रिटिकल साइड इफेक्ट नहीं देखे गए हैं, इतनी ज्यादा मॉर्टेलिटी इसमें अभी देखी हुई नहीं गई है। कुछ केसेस अभी अहमदाबाद में सिर्फ एक केस डिटेक्ट हुआ है, बेंगलोर में 2 केसेस डिटेक्ट हुए हैं, भरूच में अभी तक कोई भी केस डिटेक्ट नहीं हुआ है। पर हमारे सिविल हॉस्पिटल भरूच में इसके चेक करने के लिए पूरी फैसिलिटी अवेलेबल है, आइसोलेशन वार्ड रेडी है, वेंटिलेटर्स का अरेंजमेंट है, पूरा स्टाफ इसके लिए ट्रेंड है। पर अगर हम इससे प्रिवेंशन की बात करें कि कैसे हम इस वायरस से बच सकते हैं, तो हम इस वायरस से बहुत आसानी से बच सकते हैं। जिनको भी सर्दी खांसी जुकाम हो रहा है उनसे दूरी बना के रखें। ऐसे लोग जिनको सर्दी खांसी जुकाम हो रहा है वो घर पर रहें, ज्यादा बाहर भीड़ में ना जाएं, मास्क का प्रयोग करें, अपने हाथ को बार बार सैनिटाइज करें और हो सके तो ज्यादा से ज्यादा पानी पिए, फ्रूट्स खाएं। और ट्रीटमेंट की बात करें तो इसके लिए कोई अभी एंटीवायरल ड्रग नहीं है। इसका ट्रीटमेंट भी नॉर्मल सर्दी खांसी जुकाम की तरह ही होता है। पर अगर लंबे समय तक बुखार आ रहा है, लंबे समय तक सांस लेने में तकलीफ हो रही है, तो तुरंत अपने डॉक्टर को दिखाएं और अगर वो एडमिट होने के लिए बोले या आइसोलेट होने के लिए बोले तो अपना आइसोलेट होने का अगर घर में अरेंजमेंट नहीं हो तो हॉस्पिटल में एडमिट होकर अपना इलाज कराएं। અંકલેશ્વરમાં મકર સંક્રાંતિ પૂર્વે પતંગ અને દોરાનું બજાર ધમધમી ઉઠ્યું હતું, જ્યાં પતંગ દોરા સહિત અન્ય સામગ્રીઓનું પણ વેચાણ થાય છે। મકર સંક્રાંતિના પર્વને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગ ફિરકાની હાટડીઓ ઠેર ઠેર જોવા મળી રહી છે। જો કે ગત વર્ષની સરખામણીમાં પતંગ તેમજ દોરાના ભાવમાં દેખીતો 20 થી 25% વધારો જોવા મળી રહ્યો છે, જેણે પતંગ રસિકોનો ઉત્સાહ મોડો પાડ્યો છે। પતંગના ભાવ આ વર્ષે સરેરાશ 25% જેટલા વધ્યા છે, જેનું કારણ પતંગ બનાવવા માટેના કાચો સામાન એવા કાગળ, દોરી અને લાકડીના ભાવમાં થયેલો વધારો ગણાવાઈ રહ્યો છે। મકર સંક્રાંતિ હવે માંડ એક સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે પતંગ દોરાના વેપારીઓ આ વર્ષે સારી ઘરાકી થાય તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। અંકલેશ્વરમાં ઠેર ઠેર પતંગ દોરાની હાટડીઓ મંડાઈ ગઈ છે। વિવિધ વિસ્તારોમાં હંગામી ટેન્ટ ઉભા કરી એક જ સ્થળે પતંગોની વિવિધ વેરાયટીઓથી માંડી દોરા ફિરકાઓની અનેકવિધ જાતો ઉપરાંત ટોપી, ગુંદરપટ્ટી, વિવિધ ફેસ માસ્ક, ગોગલ્સ, બ્યુગલ સહિતની એસેસરીઝ મળી રહી છે, તો સાથે જ દોરા માંજવાના રોલરો પણ ધમધમી ઉઠ્યા છે। તો પતંગ રસિકોમાં પણ અત્યારથી ધારદાર દોરી મંજાવાની પરોજણમાં ગળાદૂબ જોવા મળી રહ્યા છે। એક અંદાજ મુજબ અંકલેશ્વર પંથક
પંથકમાં આ સિઝનમાં ₹50 લાખનો ધંધો થવાની આશા સેવાઈ રહી છે. પતંગનો ધંધો દિવાળી પછી શરૂ થાય છે અને વસંત પંચમી સુધી ચાલુ રહે છે. પતંગ આસમાનમાં છવાઈ જવા માટે તૈયાર થઈ ગયા છે, ત્યારે વેપારીઓએ પતંગના વેચાણ માટેની કામચલાઉ દુકાનો પણ ઊભી કરી દીધી છે. માંજાના ઉસ્તાદો ઘરાકીમાં વધારો થવાની અને પોતાની આવકમાં વધારો થવાની રાહ જોઈ બેઠા છે. વર્ષનો આ સમય વેપારીઓ માટે ધંધામાં તેજીનો સમય છે. અંદાજે 500 જેટલી દુકાનો તમામ કદ, આકાર અને રંગના પતંગના વેચાણ માટે ધમધમી રહી છે. એક પતંગની દુકાનના વેપારીએ કહ્યું કે પતંગ ચગાવવા માટેની કાચી દોરીના ભાવમાં ₹30નો વધારો નોંધાયો છે. અમારે તેને કાચથી પીવડાવીને તૈયાર કરીને વેચવાની હોય છે. અમે 1000 મીટર માંજા ₹120માં મેળવીએ છીએ અને તૈયાર કરીને તેને ₹150માં વેચીએ છીએ. પતંગ 50 પૈસાથી માંડીને ₹100 સુધીના ભાવ હોય છે. હોલસેલર્સ 20 રેગ્યુલર પતંગ ₹50ના ભાવે વેચે છે, જ્યારે છૂટકના વેપારી આજ 20 પતંગ ₹90થી 100ના ભાવે વેચે છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે પતંગના ભાવમાં પણ 25થી 30% વધારો થયો છે, જ્યારે માંજાના ભાવમાં 20થી 25% વધારો નોંધાયો છે. મારું નામ પંકજ મારું છે. હું સિઝનેબલ ધંધો પતંગનો કરું છું. આ વખતે રો મટીરિયલના આગળથી ભાવ વધારો થયો છે, એટલે પતંગોમાં ને એ બધામાં 30-35% વધારો છે. રીલોમાં પણ 30-35% વધારો છે. આ પીપુડા છે, માસ્ક છે, ફેન્સી આઇટમો છે, એ બધામાં 20-25% વધારો છે. ને હવે ગણતરીના 7-8 દિવસ રહ્યા છે, તો ઉલ્લાસથી લોકો શાંતિથી આપણે પતંગનો તહેવાર મનાવશે. એમાં અમને રોજગાર મળશે. રોજગારમાં પતંગ 3-4 દિવસનો છે તે અમારે ચાલશે. રાજી ખુશી બધા પતંગ મારા ભાઈઓ બધા રાજી ખુશી પતંગ ચગાવશે ને વ્યવસ્થિત બધું કરશે. અંકલેશ્વરની રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે હાઈવેની એક હોટલ પર પાર્ક કરવામાં આવેલ ટ્રકમાંથી 19 જેટલા પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા અને પોલીસે 2 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. અંકલેશ્વર નજીક હાઈવે ઉપરની હોટલના પાર્કિંગમાં ઉભેલી ટ્રકમાંથી 19 અબોલા જીવોને અંકલેશ્વર રૂરલ પોલીસે કતલખાને લઈ જવાતા પહેલા બચાવી લીધા હતા. પોલીસે ગેરકાયદેસર પશુ હેરાફેરી કરતી ટ્રક સાથે એક શખ્સને અટકાયતમાં લીધો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસે મળેલી બાતમીના આધારે અંકલેશ્વર નજીક હાઈવે ઉપરની પલ્સ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક ટ્રક ઉપર છાપો માર્યો હતો અને ટ્રકમાંથી 19 જેટલા અબોલ પશુઓને બચાવી લીધા હતા. પકડાયેલ ટ્રક ચાલક આરોપીઓએ ગેરકાયદેસર રીતે પોતાના કબજામાંની ટ્રકમાં ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર રાજ્યમાં મૂંગા અબોલા પશુઓ ભેંસો નંગ 19ને અતિ ક્રૂરતાપૂર્વક ટ્રકમાં ખીંચોખીંચ ટૂંકી દોરી વડે બાંધ્યા હતા અને તેઓને ખાવા માટે કોઈ ઘાસચારો કે પાણીની વ્યવસ્થા તથા તેઓને ઊભા રહેવા માટે તળિયે રેતી સુદ્ધા રાખી નહોતી તથા તેઓના પ્રાથમિક ઉપચાર માટે કોઈ મેડિકલ સાધનોની વ્યવસ્થા પણ નહોતી. પોલીસે ટ્રકમાં ભરેલ ભેંસો કુલ 19ની કુલ કિંમત ₹1,90,000ની તથા ટ્રકની કિંમત ₹5 લાખ મળી કુલ ₹6,90,000ના મુદ્દામાલ સાથે સિદ્ધપુર પાટણના રહીશ ટ્રક ચાલક યાસીન ખાન ઇબ્રાહીમ ખાન બલોચની અટકાયત કરી હતી અને પશુઓને ટ્રકમાં ભરાવનાર અઝહર નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ પશુ ઘાતકીપણાનો કાયદો તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અને ઢોર નિયંત્રણ અધિનિયમ અંતર્ગત ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના લઘુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ગતરોજ લઘુ ઉદ્યોગ ભારતી ભરૂચ જિલ્લાનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના લઘુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ગતરોજ ભરૂચ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ સમારોહમાં ઉપસ્થિતોએ જિલ્લાભરના લઘુ ઉદ્યોગોને કનડતા પ્રશ્નો તેમજ સરકારને રજૂઆત કરવા યોગ્ય મુદ્દાઓ અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. સમારોહમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન અમુલક પટેલ, ઉદ્યોગ અગ્રણીઓ મહેશ પટેલ, કિરણ મોદી, ઈશ્વર સજ્જન, સીકે ભાયાણી, કિશોર કાછડિયા સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ લઘુ ઉદ્યોગ ભારતી સ્નેહ મિલનમાં નું આયોજન કરવામાં આવ્યું છે અને લઘુ ઉદ્યોગ ભારતી એ એક નેશનલ લેવલે ભારતીય લેવલની આ સંસ્થા છે. 700થી વધુ જગ્યાએ કાર્યરત છે. 700થી વધારે જેટલી એકાઈઓ છે એની. અને લઘુ ઉદ્યોગ ભારતીનું કાર્ય નાની ઇન્ડસ્ટ્રીઝને લગતા જે કંઈ પણ પ્રશ્નો હોય તો એને સરકાર સુધી પહોંચાડીએ છીએ અને એના નિરાકરણ માટે અમે કોશિશ કરીએ છીએ લઘુ ઉદ્યોગ ભારતી. અને આજ રોજ સારી એવી સંખ્યામાં લઘુ ઉદ્યોગ ભારતીના દરેક મેમ્બરો ભેગા થયા છે અને એનું એક સ્નેહ મિલન રાખેલું છે. જય હિન્દ, જય ભારત, વંદે ભારત. લઘુ ઉદ્યોગ ભારતી એ આખા ભારતમાં કામ કરતું એક સંગઠન છે ઉદ્યોગ ક્ષેત્રનું. એમાં આજે 580 જિલ્લામાં
અને 9,000થી પણ વધુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લઘુ ઉદ્યોગ ભારતીનું કામ ચાલે છે. 55,000થી સ્વતંત્ર ઇન્ડસ્ટ્રીઝ આમાં મેમ્બર છે. આ લઘુ ઉદ્યોગ ભારતીમાં વર્ષમાં 5 કાર્યક્રમો કરવા, એના અનુલક્ષીને દિવાળી પછી આ સ્નેહ મિલનનો એક કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે, જેથી ઇન્ડસ્ટ્રીઝના જેટલા પણ મેમ્બર હોય એમને એક સ્થાન પર મળી એકબીજાની વાતો અને એ બધું કરી એકબીજાના દુઃખ દર્દની વહેંચણી થાય એવા કાર્યક્રમો માટે આપણે સતત પ્રયત્નો કરતા રહ્યા છીએ. આપણે જોઈએ છીએ કે ઘણા એવા પ્રશ્નો લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આજે સોલ્વ થઈ રહ્યા છે. જીએસટી માટે પણ આપણે ફાઇનાન્સ મિનિસ્ટરને મળી અને એમના કમિશનર જોડે વાત કરી અને આવા બધા સ્ટે લેવામાં આવ્યા છે. એ ચર્ચા થવાથી કદાચ હાઈકોર્ટના જજ દ્વારા પણ જો વાત થઈ અને આ નિર્ણય પણ જીએસટી આપણે કેન્સલ કરાવ્યો છે. એ સિવાય 100 કિલોવોટમાંથી આજે 10 કિલોવોટ 150 કિલોવોટ એ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી તકલીફ પડતી હતી. 100 કિલોવોટ ઉપર જાય તો એસટી કનેક્શન લેવું પડતું હતું, જગ્યા નહોતી હોતી, છતાં પણ લોકોને લેવું પડતું. તો એના અનુલક્ષીને આપણે 200 કિલોની માગણી કરી, પણ આજે સરકારે 150 કિલોવોટ સુધી એલટી કનેક્શન રહે એવા પ્રયત્નો કર્યા છે. આમ ઘણા એવા પ્રશ્નો રોજના રોજ આવે છે 10 અને એમાંથી 8 પ્રશ્નો ઉકેલીએ છીએ. પણ ઉદ્યોગ એ પ્રશ્નોની માયાજાળ છે, સતત કામ કરતા રહીએ છીએ અને એના લીધે સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને ક્યાંય તકલીફ ના પડે અને આ રાષ્ટ્રનો વિકાસ થાય એવા એક પ્રયત્નો કરી રહ્યા છીએ. ભરૂચ રેલવે સ્ટેશનની હદમાં આવેલ સંજાલી રેલવે સ્ટેશન પાસે હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે એસઓજી પોલીસે બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર નજીક સંજાલી રેલવે સ્ટેશન પાસે હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે એસઓજી પોલીસે 10.24 કિલોગ્રામ બિનવારસી ગાંજાનો જથ્થો મળી રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ રેલવે સ્ટેશનની હદમાં આવેલ સંજારી રેલવે સ્ટેશન પાસે હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે એસઓજી પોલીસે બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પશ્ચિમ રેલવે વડોદરા એસઓજીના સ્ટાફ હાવડા અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સંજાલી સ્ટેશન પસાર થયા બાદ રિઝર્વેશન કોચ અને જનરલ કોચના કોરિડોરમાં એક બેગ શંકાસ્પદ હાલતમાં પડેલ હતું. જે બેગમાં તપાસ કરતા તેમાંથી 10.24 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 1 લાખથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરી ભરૂચ રેલવે પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module?
and you also face problems in writing and speaking module, then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના નીરવ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર એકતા કપ સિઝન વાયુનું ઓપ્શન્સ આજરોજ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના નીરવ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાનાર એકતા કપ સિઝન 5નું ઓક્શન આજરોજ યોજવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ટીમોના પ્રાયોજકો, ટીમ મેનેજર સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક ખેલાડીઓની પસંદગી માટે બોલી લગાડી હતી. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત નીરવ મેમોરિયલ ટ્રસ્ટ તેમજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવે છે. આજરોજ માં શારદા ભવન ખાતે સિઝન 5 માટે ખેલાડીઓની હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 9 ટીમોએ ભાગ લેનાર છે. ફ્રેન્ડ્સ, ક્રિકેટ એક એવી રમત છે જેની અંદર ડિસિપ્લિન હોવું બહુ જરૂરી છે. નાની નાની બાબતોને ધ્યાનમાં લઈ હું જ્યારે બી એક સિઝન આગળ આવેલો ત્યારે મને બી 2-3 વસ્તુ ધ્યાન આવેલી, હું એમને હંમેશા ગાઈડ કરતો કે આવું થવું જોઈએ, તેવું થવું જોઈએ. તો ઉત્તરોત્તર સિઝન 1 અને સિઝન 4 સુધીમાં ઘણો બધો ફરક દેખાઈ રહ્યો છે અને હજુ પણ આગળ આટલા વર્ષ મને થઈ ગયા તો મને બી દર વર્ષે એવું લાગે છે કે પાછલા વર્ષમાં ભૂલ હતી, આ વર્ષે હું સુધારી લઈશ. એવી રીતના એકતા કપમાં બી ઘણા બધા સુધારોની જરૂર છે જેને આપણે સુધારવો જોઈએ. અને ફ્રેન્ડ્સ, ક્રિકેટ બહુ ખુશીની વાત છે કે અંકલેશ્વર ટાઉનની અંદર આ જે યુનિટી દેખાઈ રહી છે તેનો સૌ શ્રેય જાય છે એ આ ટીમને જાય છે કે તેઓએ ક્રિકેટરોને એક જૂથમાં બાંધીને રાખ્યા છે. એ બદલ એમને બી ખૂબ ખૂબ ધન્યવાદ. ફ્રેન્ડ્સ, ક્રિકેટની વાત કરું તો ક્રિકેટ બે રીતની ક્રિકેટ હોય છે. એક એન્જોયમેન્ટ ક્રિકેટ, એક સિરિયસ ક્રિકેટ. તમે ક્રિકેટ રમો તો એક ઉંમર થઈ જાય પછી તમે એન્જોયમેન્ટ માટે રમો છો. નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વર એકતા કપ સિઝન 5નું આજ રોજ શારદા ભવન ટાઉન હોલ ખાતે ઓક્શન રાખવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત અને સ્પોન્સર કરનાર તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ અને અંકલેશ્વરની ખેલ પ્રેમી જનતાઓ અને યુવાઓ માટે અને તેમજ એક કોમી એકતા અને સૌહાર્દનું વાતાવરણ જળવાય તે હેતુસરથી આ રમાડવામાં આવતી ટુર્નામેન્ટની ખૂબ આતુરતાથી ખેલ પ્રેમીઓમાં રાહ જોવામાં આવે છે અને તેનું આજે ઓક્શન રાખવામાં આવેલ છે. તો તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ કે આટલા એક સરસ આયોજનમાં જેમને એમનો સહભાગ, જેને પણ નાનામાં નાની મદદ કરી હોય, સહયોગ આપ્યો હોય, તમામનો અમે અમારા તરફથી, ઓર્ગેનાઇઝર્સ તરફથી એકતા કપના અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન 19 વર્ષીય લબરમુછિયો યુવક દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની સોસાયટીમાં રહેતો યુવક કોઈ અગમ્ય કારણોસર અભ્યાસની સાથે સાથે દારૂની ખેપ મારતા રૂરલ પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસે 19 વર્ષીય યુવક સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આ દારૂનો જથ્થો મોકલનાર અંકલેશ્વરનો રીઢો બુટલેગર ઇમરાન મરઘીની પણ આજે પોલીસે ધરપકડ કરી હતી. અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની એક સોસાયટીમાં રહેતો 19 વર્ષીય યુવક કોઈ અગમ્ય કારણોસર અભ્યાસની સાથે સાથે દારૂની ખેપ મારવાના રવાડે ચડી ગયો હતો. જોકે અંકલેશ્વર રૂરલ પોલીસે હાઈવે નજીકની હોટલ પાસેથી ગતરોજ 2 વિમલના ઠેલામાં ઇંગ્લિશ દારૂની 750 મિલીની બોટલ નંગ 48 કિંમત ₹31,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો અંકલેશ્વરનો રીઢો બુટલેગર ઇમરાન શાહ દિવાન ઉર્ફે ઇમરાન મરઘીએ તેને ખેપ મારવા આપ્યો હોવાનું બહાર આવતા અંકલેશ્વર રૂરલ પોલીસે ઇમરાન મરઘીને પણ આજે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસને હાથે ઝડપાયેલ યુવક અભ્યાસ કરે છે અને જાણવા મળ્યા મુજબ દેવું થઈ જતા દારૂની ખેપ મારતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભરૂચ શહેરના સૈયદવાડના નાળા પાસે અગાઉના ઝઘડાની રીસ રાખી એક ઇસમ રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ભરૂચમાં રહેતા રિક્ષા ચાલક નાસિર ઇસ્માઇલ મસ્તિયા પોતાની રિક્ષા લઈ સૈયદવાડ નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે રોશન પાર્કમાં રહેતો નાસિક લુહારાએ રિક્ષા ચાલકને અટકાવી તેની સાથે અગાઉના ઝઘડાની બાબતે ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા ઈસમે પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મારામારી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. નાસિર ઇસ્માઇલ મસ્તિયા મારા ઘેર પાસેથી આવક જાવક કરે ને એક નાનને પાય બે તો મેં એવું કીધું કે જો ભાઈ તું અહીંથી આવતા જવાનો રસ્તો બંધ કરી દે, તું ત્યારે જીવે તો બીજી જગ્યાએથી ગમે ત્યાંથી આવો, મને કોઈ પ્રોબ્લેમ નથી. તે મને ગાળ બોલ્યો મા બેનને ને પછી ચાલ્યો ગયો. ને મેં બી કંઈક બોલ્યો નથી, હું બી ચૂપચાપ મારા ઘેર બેસી ગયો. પછી એ થોડાક દિવસ પછી એ લડાઈ લગાવીને રાનને ફોન કરીને કે મારા ઘેર કે છે કે લડાઈ લગાવી તા કાકાએ. તો મેં પૂછ્યું, મેં કે એને બોલાવો ને એના નંબર એના ભાઈના હોય તો કાઢી લે મારા મોબાઈલમાંથી. ને પછી એના છોકરા કે અમે સાબુત કરવા આવીશું. તો મેં કે ચાલો વાંધો નહીં. એ આવ્યા જ નહીં પછી એ લોકો સાબુત કરવા. આજે શું થયું? આજે મને જોયો હશે અઠવાડિયા પછી તો કે ગાડી સાઈડ પર રાખ દે. કેમ તું કે મારા ભાઈને ને એમને કે મેં કે તારા ભાઈને બોલાવ ને તારા ભાઈના હાથે વાત કરીએ કે ભાઈ તને મેં શું કીધું. તે ભાગી ગયો છોડો મારીને. પછી મને કોણ હતું? એ નાસિર લુવાર, ઈશાક લુવારનો છોકરો, રોશન પાર્કમાં રહે છે. બીજા એમની સાથે કોણ હતા? ના, એકલો હતો. એકલો જ રહે છે. ખ્વાજા ગરીબ નવાજનો આજે 813મો ઉર્સ ઉજવાયો હતો. દુનિયાભરમાંથી ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા, જે અંતર્ગત નબીપુર ખાતે ખ્વાજા સાહેબની શાનમાં નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું. ખ્વાજા ગરીબ નવાઝનો આજે 813મો ઉર્સ ઉજવાયો. દુનિયાભરમાંથી ભાવિકો ઉમટી પડ્યા. ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલ અજમેર શહેર સ્થિત ખ્વાજાએ હિન્દલ વલી અને ગરીબ નવાઝના નામોથી પ્રચલિત સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અજમેરીનો આજરોજ 813મો ઉર્સ ભારે ભાવિકોની હાજરીમાં ઉજવાઈ રહ્યો છે, જેમાં દુનિયાભરમાંથી હજારોની સંખ્યામાં દરેક ધર્મના ભાવિકો ઉમટી પડ્યા હતા. આ ઉર્સ ઇસ્લામિક માસના 7મા મહિનો રજબ માસની 1લી તારીખથી શરૂ થાય છે અને 6 દિવસ ચાલી 6ઠી તારીખે સંપૂર્ણ થાય છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આજે સવારે ગામની જુમ્મા મસ્જિદ ખાતે કુરાન ખવાનીનું આયોજન કરાયું હતું અને ત્યારબાદ સમસ્ત નબીપુર ગામ વતી ખ્વાજા સાહેબની શાનમાં નિયાઝનું આયોજન કરાયું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા જેપી કોલેજના એનસીસી કેડેટ્સ અને ભરૂચની ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના સહયોગથી ઐતિહાસિક હેરિટેજ વિસ્તારની સફાઈના અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ તારીખ 6 જાન્યુઆરીના રોજ વોર્ડ નંબર 10ના કોટ વિસ્તારમાં આવેલ હેરિટેજ વિસ્તારનું 7 વર્ષ પહેલા નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ હેરિટેજની પુરાતત્વ વિભાગ દ્વારા સંભાળ ન રાખવામાં આવતા હેરિટેજ વિસ્તારોની દુર્દશા થઈ ગઈ હતી. આ બાબતની જાણ ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને થતા ભરૂચ નગરપાલિકાના સેનેટરી શાખાના ચેરપર્સન હિમાલીબેન રાણાને આ બાબતની રજૂઆત કરતા આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા ક્લીન ડ્રાઈવ અંતર્ગત ઐતિહાસિક હેરિટેજ વિસ્તારોની સફાઈ અભિયાનનું આયોજન જેપી કોલેજના એનસીસી કેડેટ અને ભરૂચની નામાંકિત સંસ્થા યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના સહયોગથી સફાઈ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવામાં સેનેટરી શાખાની ચેરપર્સન હિમાલીબેન રાણા, કૌશિકભાઈ પટેલ અને સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટરની ટીમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. આ કાર્યક્રમમાં એનસીસી ગ્રુપના કેપ્ટન સરોજબેન, સેનેટરી ઓફિસર ઉમેશભાઈ તથા સફાઈ કામદારોએ ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના સભ્યોએ ખૂબ સરસ મહેનત કરી આ આયોજનને સફળ બનાવ્યો હતો, જેમાં ખાસ નગર સેવક પ્રવીણભાઈ તથા પીડબ્લ્યુડી શાખાના ચેરમેન ભાવિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ હતા આજના મુખ્ય સમાચાર. હમ ટીવી ન્યૂઝ ચેનલમાં નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.